એવું બોલતા આવડે છે પણ એ પેલા લગન થઈ જવાને બોલાવો ને તો એમ કે રોટલો ખાવા બોલાવે છે પેલા બોલાવો કે ફૂલે તમારે આવડે છે વણતા તો એકદમ બોલાઈએ હેડો વણવા હેલો ફેમિલી જય શ્રી શ્યામ જય સીતારામ આપ સૌને મારા જય રામદેવજી ને આ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે અહીંયા ફૂલ ઓન મસ્તી ચાલુ થઈ ગઈ છે હે આજે શું કરો છો કહો પપ્પા રામ રામ राम राम શું કર્યું बैठे हैं बैठे हैं बैठे हैं कहाँ जाके आए हम गए थे इसरोल कटिंग में और चरणवाड़ा कटिंग करने के लिए और माधोपुर अब भी आके खाना खाया 1:30 बजे 1:30 बजे खाना खाया है दिन कैसा रहता है थकान भरा दिन थकान भरा रहता है गर्मी धूप पड़ती है इसीलिए परेशान होता है सच बात है आप लोग क्या कर रहे हो एंजॉय इस छोटी बच्ची के साथ तू लड़की है क्या है तू लड़की है सो रहा है प्राची શું કહેવાય लड़का है હા સો રોના કહેવાય શું કહેવાય लड़का है लड़का है लड़का है लड़का नहीं है तू लड़की ही है तू कुछ भी कर तू लड़की ही है हाँ लड़की ही है શું કરીને આયા મોડાસામાં કેવું લાગ્યું અમદાવાદ કરતા મોડાસા સારું લાગ્યું ને ઘણું સારું લાગ્યું ને હા ધુરંધરો બે બેસી ગયા છે આ ગોડિંગા મારવા ના હિતેશભાઈ આપણી સાથે આવી ગયા છે ક્યાં હતા ભાઈ આખો દિવસથી ખેતરમાં હતા અને આજે છે ને આપણા ઘરે મોહનથાળ બને છે અને મોહનથાળ બનાવવા બે સ્પેશિયલ ફઈઓ આવી છે એટલે વિકીભાઈ રામ રામ કેમ છો લીલાભાઈ તો ફરી છે રામ રામ कलर नाखवा માટે એવું છે વિકીબેન કલર નાખવા હે હા એ તો જીન મળવા આવ્યો તો પણ બનાવવા બેસાડ્યો અને બા રામ રામ બા એ ચાસણી હલાવે છે ચાસણી બનાવે છે ફઈ નો આવે છે હે એવું બોલતા આવડે છે પણ એ પેલા ચાલો હવે લોટ શેકી નાખ્યો છે એટલે ઉતારીશું નીચે અને હા એ ના કહેવાય તમારે આજે દાળ ભાત ને બધું બનાવવાનું છે ભાત નહીં દાળ ને શાક હા રસોઈયો તમારો વાંધો નહીં આવે એવું બનાવી દેજો હો ભાઈ કારણ કે આજે છે ને આપણી બે ફઈઓના જીલભાઈ ઘરે આવ્યા છે જીલભાઈને બતાવીએ જીલને ફોન કરી ગયો અને કાવ્યાભાઈ આવેલા છે તો એમનો રોટલો રાખે છે રોટલો ફઈઓનો ખાવાનું ના રાખ્યું રોટલો ના કે તો કોઈ હા એ મને બોલાવો છો અમારે છે ને તમારે કોઈને મોહનથાળ બનાવડાવો હોય તો અમારા લીલાભાઈનો સંપર્ક કરજો બહુ જ સારો મોહનથાળ બનાવે છે તો અહીંયા મોહનથાળ બનાવવા બેસી ગયા છે અને ત્યાં જ ભાભા પણ આવી ગયા છે આપણી સાથે રામ રામ રામી રામ શું કરી ગયો બસ આ રાડો કાઢીને આયા બોલ રાડો કાઢીને આયા વરસાદ વિતાર છે શું કરવાનું તાણો એ જ તો શું કર્યો આપણા આજે ફઈઓનો રોટલો છે હવ ખાવાનું ના રાખ્યું રોટલો રાખ્યો છે હા એ તમારે બધું ખબર છે કાઠિયાવાડમાં છે ને મમ્મી કાઠિયાવાડમાં હું કી ખબર છે તમને કાઠિયાવાડમાં જે લોકોના લગ્ન ના થયા હોય ને મીન્સ કે હગાઈ થયું હોય ને એ લોકોને જમવા બોલાવો ને તો કી ખબર છે ફૂલેકું આવી છે ફૂલેકું બોલાવ્યું છે એમ અને આજે લગ્ન થઈ જવાને બોલાવો ને તો એમ કે રોટલો ખાવા બોલાવે છે પેલા બોલાવો કે ફૂલેકું અને આપણે લોકો વરઘોડો કાઢે હોય ને ફૂલેકું કહ્યું એ મમ્મી માં વિડીયોમાં હું એ તમને શું કહ્યું હોભર્યું તમે આપણે પહેલાં એવું કહેતો ખાવા બોલાવે ને તો શું કહેવું રોટલો કરવા બોલાવે છે ને કાઠિયાવાડમાં અત્યારે કેવું છે કે ધારો કે કોઈ પણ બે માણસનું હગાઈ કરી હોય ને તો એને સગાઈ પહેલાં ખાવા બોલાવું તો એ અનુ કી ખબર છે ખાવા બોલાવે છે એવું ના કેવું ફૂલેકું બોલાવ્યું છે
ઈ અને એવું કે આજની તારીખમાં એવું કહો ફૂલેકું બોલાવ્યું છે અને જ્યારે પેણી જોઈને પછી બોલાવો ને ખાવા ફરથી એ લોકોનો 2 જોડકોનો તો કેવું રોટલો કર્યો છે અને ફૂલેકામાં તો જેવું 2 બધો જોઈ એમ ખાવા બોલે આખું જાય એક કઈ ફૂલેકું અને આપણે તો વળગોળો કાઢો એક કઈ ફૂલેકું નીકળી જાય હું કેવું લીલા ભાઈ સાચી વાત છે હા ડ્યુટી બદલાઈ ગઈ છે અને લીલા ભાઈ આવું મોહન તારમાંથી ઘઉં બનાવવામાં આવી જશે ના ઘઉં સાફ કરવામાં મારે બોલવામાં લોસા વરે હે લીલા ભાઈ પણ ઉપર તો જો તું ને તો જોયું એ જોયું હા ભાઈ ના ગેટ સાફ કરવા મસ્ત લાગ્યું છે જુઓ એ તો પણ શું કરવા બીક ભાઈ ઉંમર થી એટલે પછી 2 તાલો દરેક ના આવું ના હા 2 તાલો તો અમે આટલો નાનો છીએ ચશ્મા પહેરીએ છીએ તો પછી શું કેવું હે સીટો આવવાનો જ હા સોનુ બેન ઘેર છો તમે સ્કૂલમાં જઈને આવ્યા એવું તું એમ તો છઠ્ઠામાં આવી ના ઈ સોનુ એ મોટી થઈ છે તાન રમલાબાઈ આ બધો ઘઉં સાફ કરવા બોલાવે સ્પેશિયલ દુઃખમાં પાક કરવા સાચી વાત છે સુખમાં તો સૌ કરે પણ દુઃખમાં કરવું એ તમારે બી અંગેર થઈ જાય તે પછી સાફ ગોમ્બેલા એડવાન્સમાં પણ આમ તો એવું જૂના ઘઉં સારા કહેવાય હા રોટલી વધારે સારી આવે આપણે રમલાબા આપણે છે ને કદીક વધારે મોડ પાડી થાય એવું તમારે આવડે જ વણતા તો એકદમ બોલાઈએ હેડો વણવા મારે એક વિડીયો નહીં બનાવવો પડે અમને કોઈ નહીં આવડતી તમારે આવડે છે એટલું એ સાચી વાત હા ના નહીં ને દીદી નહીં આવડતું લીલા ભાઈ તો બધું આવડે છે ઓલ અરાઉન્ડર છે હે આ માટીનો ચૂલો બનાવતા આવડે સારું કેવાય હો તો બધું આવડે છે લીલા ભાઈ ને વહુ આ હે ને કઈ જોવું નહીં પડે ના હે ને રિટાયરમેન્ટ વળી આમ તો કશું નહીં ના મળે હું કેવું એ રમલાબા તમારે પણ સારું ને બધું આવડે છે એટલું વહુ ને સારું વહુ કે મસ્ત હાહુ મળી છે એટલે જ તો હા પોલિસી કહેવાય એ તો બેટા શબ્દ આવવાની પોલિસી થઈ જાય પછી વિધિબેન ને એટલે કે સીટુબેન ને 11માની એક્ઝામ ચાલુ છે છતાં જુઓ ફઈઓ આવી છે ને જોડી કામ કરવા બેસી ગયો છે હા એટલે જલ્દી પતો જસ્મીન ભાઈ કોલેજ જઈને આયા જસ્મીન વિચાર જ કરતો હતો કે ઓમ જુઓ ને તો હું નીકળી જાઉં પણ થોડું જોરથી ખખડાય એટલું કોક અંદર હોબ્ર ખખડાય તો ખરો એટલે ખુલ્લું તો અંદર તો ઊંઘ છે કમ્પ્લીટ તો અમે લીંબુ લઈ લીધા છે 3 અને આ રાતથી અમે લીંબુ શરબત ખારો બનાવી અને બીજા દીદી સાથે પ્રેન્ક કરવાના છીએ એટલે હવે પહેલાં બનાવીએ ને પછી એને આપીએ હવે અમારા ઘરે રોટલાનો પ્રોગ્રામ છે એટલે જીલભાઈને જવાનું છે રસ લેવા માટે અને તમે બધા લીંબુ શરબત પી લીધો જીલ ત્યાં પીધો જીલા પીધો તો નમવા લે લીંબુ શરબત તો એ તો પીધો ને તઈને સારું Thank you so much. Yeah.
જીલ ને કરાય ટેસ્ટ ના હું એને બનાવ્યું કાવ્યાએ બનાવ્યું અલી નહીં પીવાયું અલે હા પીવા મરી આ તો કેટલા પીધું હજુ આટલું ખાલી થયું ગ્લાસમાં આવા खाली नींबू રાતમાં એવું હતું કે મેં થોડી ખાંડે નાખી હતી કારણ કે બહુ ખરાબ ના ए લાગે जार छोड़ी मेरी એ કસમથી મેં દોરેલી ખાંડ एक ट्रक का खोड़ नो बोले एकलू नमक મેં દોરેલી ખાંડ નમક અને લીંબુ દોઢ લીંબુ ન છે એવા તો બોલા પેટ ના ટેસ્ટ કર મસ્ત હશે અરે કરો લે નહીં મસ્ત હા એમ તો બનાવ્યું છે ખાલી માત્રા કદીક વધારે નાખી છે ના ભાઈ જવો તો દી હેલો બીજો ગુટો નહીં પૈસા ખાટું ના લાગતું સારું લાગે શું લાગી છે જીલ ને કાવે ટેસ્ટ કર લાઈને આખો મોન ના લાગતું ચાલ અલે કર નહીં શરબત જેવો છે કાવે લે સારું લાગે નથી એટલું બધું એ આમાં બધું પોતું કોણ કરશે આ પોતું કોણ કરશે નીચે આ મધર માં કોઈ પેટ સાફ ના કોને ઠાડું તો મેં ઠૂડી ગયો રે અમે ઓલરેડી પબ્લિક બસ આજના માટે બસ આટલું જ પ્રેન્ક કેવો લાગ્યો નાનો મોટો પણ કર્યો ને એક નંબર હા આપણા કોમેન્ટમાં આવી હતી પેલા વિરાટભાઈ કોઈક છે ને એમને કરી હતી પણ ના કર્યો કોઈ નાની મોટો એ પ્રેન્ક કર્યો બહુ મજા આવી હવે કાવ્યને લોકો નીકળ્યા છે મોડાસા જવા માટે બરાબર ને અને આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તમે તમારા મિત્રો જોડે કરાવડાવો કરાવો જ છો ને હા તો બસ આજના માટે બસ આટલું જ મળીએ કાલે આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ બાય બાય